મેક્સિકન રાઈસ બાઉલ. અત્યાર સુધી આપણે બધી જ દેશી રેસીપી શીખ્યા છીએ. આજે આપણે એક વિદેશી રાઈસ બાઉલ બનાવવાના છીએ, એટલે કે વિદેશી મેક્સિકન રાઈસ બાઉલ. કેવો બને છે અને ઓનેસ્ટલી એનો ટેસ્ટ મને ખરેખર ભાવે છે કે નહીં, આપણે ખરેખર બનાવવા લાયક છે કે નહીં, એ આજે ચેક કરીશું. ચલો. પનીર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરચું, મીઠું અને તેલ હલાવીને આવી રીતે સ્લો ફ્લેમ પર કૂક કરીશું. સાઈડ પર મૂકીશું. ઓઇલ અને જે મેન્શન કર્યા છે બધા મસાલા નાખીશું. બોઇલ કોર્ન નાખ્યા છે અને કૂકડ રાઈસ નાખવાના છે. હલાવીને એને સાઈડ પર કાઢી દઈશું. બટર લઈશું અને જે મેન્શન કર્યા છે બધા મસાલા નાખીશું. કોર્નફ્લોર, દૂધ, મકાઈ બોઇલ અને ચીઝ નાખીશું અને એને ગ્રેવીને હલાવીશું. અને આટલી થિકનેસ પકડે એટલે આપણી ગ્રેવી રેડી છે. રાઈસ બાઉલ અને ગ્રેવી અને મસાલા પનીર સાથે એને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવા મેક્સિકન રાઈસ બાઉલ રેડી છે. બહુ ઓછા મસાલામાં બન્યા છે ને મેં પહેલી વાર ટ્રાય કર્યા છે, પણ ખરેખર એકદમ ટેસ્ટી લાગે છે. માત્ર મસાલામાં સોલ્ટ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, બીજું કંઈ જ યુઝ નથી કર્યું. એકદમ ટેસ્ટી છે.